દેવજીભાઈ જન્મ તારીખના દાખલામાં નામ સુધારવાનું છે. આખું નામ ને મારે છોકરાનો ઓલો આધાર કાર્ડ કઢાવવાનું છે ને એટલે એનું નામ સુધારવાનું છે. આમાં હું 10 વાગ્યાનો બેઠો લાઈનમાં, હજી વારો આવ્યો નથી. હવે વારો અંદર જાવ પછી ખબર પડે. હા, અને પેલા આવ્યો તો ત્યારે રિસેસ 2 વાગી ગયા હતા, વારો ન આવ્યો, રિસેસ પડી ગયો એટલે પછી વયો ગયો. ભૂખ લાગી હતી, જમવા વયો ગયો, પછી પાછો આવ્યો ને પછી તો 1.5 કલાકનો વારો ક્યાંથી આવે, ગળદી બહુ હતી એટલે. અત્યારે બહુ ટ્રાફિક છે, ઠેક છેલ્લે ઉભો તો હવે વારો આવ્યો, દરવાજા પાસે વારો આવ્યો. સચિન આવ્યું હતું મારી છોકરીનું બર્થ સર્ટિફિકેટ નીકળવા, છોકરીને મારવા એસીજીનું ઇન્જેક્શન. તો આપણે ત્યાં આપણને એમ કીધું કે તમે બર્થ સર્ટિફિકેટ લાવી આવો, એટલે 2.5 મહિનાનું ઇન્જેક્શન આવે છે, 1.5 મહિને મારવાનું રહેશે. તો અત્યારે આ લોકો એમ કે છે કે આપણે 3-4 મહિના લાગી જશે, તો 2 મહિના પછી પાછું બીજું આવે એટલે 4 મહિનાના 2 ઇન્જેક્શન ભેગા મારવાના રહેશે છોકરીને. તો આ લોકો આપણે આપણે શું કરવાનું? આપણું બાળક અત્યારે થઈ ગયું છે બરાબર, તો એને દાખલો તો સર્ટિફિકેટમાં ના પાડી દેશે. એમ કે છે કે સર્ટિફિકેટ વગર બીસીજી ઇન્જેક્શન મારશે. એમાં આપણે શું કરવાનું? અંદર ગયા હતા તો એમ કે છે કે અત્યારે નહીં નીકળે, કર્મચારી બધા બહાર ગયા છે આ ચૂંટણીમાં, તો કે 3-4 મહિનાનો ટાઈમ લાગશે. તો આ મેં કરી છતાં કોઈ કાંઈ સરખો જવાબ મળ્યો નહીં ને ધક્કો મારીને બહાર કાઢવામાં આવ્યો છે. તંત્ર પાસે આપણે માંગણી તો એ જ છે કે અત્યારે આપણે પબ્લિક માટે આપણે કોઈ પણ સેવા કાર્ય છે આપણે છે તો પબ્લિક માટે જ ને, પબ્લિકને સપોર્ટ આપણે ના કરીએ તો આનો કોઈ મતલબ નથી. અને સવારના વહેલા 6 વાગ્યાથી માણસો આવીને બેઠા છે. હું પોતે 8 વાગે આવેલો છું, તો 12 વાગ્યા તો હજી અત્યારે વારો આવ્યો, અને વારંવાર ખાલી મને એટલું કીધું 3-4 મહિનાની વાર લાગશે. એટલે અમારે શું ખાલી આ જ કરવાનું રહેશે? કામ તો અમારે હોલસેલનું છે, માર્કેટમાં બકાલાનું હોલસેલનું માર્કેટ છે, પણ તો અમારે એમાં કરવું કે આમાં કરવું? માની લ્યો કે આપણે છોકરું અત્યારે બીમાર પડે બરાબર, એને ઇસીજીનું ઇન્જેક્શન અત્યારે ન મળે તો કોઈ પણ છોકરીમાં વાંધો આવે તો એનો જવાબદાર કોણ? મારું શુક્લા હે, ખેતીવાડી રાખું ભાગ્યો. દાખલો છોકરાને કઢાવાયા તો મારા છોકરાને 2 મહિના થઈ ગયા. એટલે આવ્યો તો કે 2 દી પછી આવશે. અટાણે ઠેટલી કે લાઈનમાં વારો લીધો માન તો એમ અંદર ગયા, સાહેબ કીધું કે 1 મહિના પછી આવે. એ કે હજી આમાં નામ નથી આવતું એમ કે. એટલે આ ફોર્મ દઈએ ને ભાઈ, આ સિક્યોરિટી એમ કીધું કે અઠવાડિયા પછી આવજો એમ. એ ખાલી આવવાના 50 રૂપિયા લઈ જાય, પછી આ ફોર્મ ભરવાના 30 રૂપિયા લઈએ. સ્કેલી પડે વાડિયા કામ એટલું મૂકીને આવે સેટ કે ઉતાવળ રાખીને આવજે. અટાણે આ 2 વાગી ગયા પછી શું કામ થાય? ગાડી મજૂર માણા